બગલાની બે ચાંચ, એમાં નીચલી ચાંચ એ લોભનું પ્રતીક છે, ઉપલી ચાંચ એ અસત્ય ખોટું એનું પ્રતીક છે. આપણા જીવનમાં પણ આપણે લોભને અસત્ય વડે ઢાંકીએ છીએ. અસત્ય સમાન કોઈ પાપ નથી અને ધર્મ સમાન, સત્ય સમાન કોઈ ધર્મ નથી. નહીં અસત્ય સત્ય સમાન કોઈ ધર્મ નથી. ધર્મ ન દૂસર સત્ય સમાન. શ્રી રામ જય રામ જય જય રામ. અસત્ય એ મોટામાં મોટું મહાપાપ છે. આપણે આપણા જીવનમાં લોભને આવી રીતે જ ઢાંકીએ છીએ અને લોભનો બાપ એ પાપ. બકાસુરને માર્યો, લોભને માર્યો, એટલે હવે કથા આવે છે લોભનો બાપ એટલે કે પાપ, એને મારવાની એટલે કે અઘાસુરની. અઘાસુર, અઘ અસુર, અઘ એટલે પાપ. લોભના બાપ પાપને મારવાની કથા આવે છે. પણ પાપ મરે કેમ? આપણે આપણા જીવનમાંથી અસત્ય અને લોભને ત્યાગી દઈએ, છોડી દઈએ, ત્યારે આ લોભ એ એવું છે કે જેમ જેમ લાભ વધે ને એમ એમ લોભ વધે. આપણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની ત્રીજા સ્કંદમાં જે કથા આવે છે એમાં જોઈ ગયા આ બંને ભાઈઓ, આ બંને આદિ દૈત્યો એ લોભનું પ્રતીક છે. એક સંગ્રહ વૃત્તિ લોભ, એક ભોગ વૃત્તિ લોભ, એક ભેગું કરવાનો અને એક ભોગવવાનો. હિરણ્યાક્ષ એ ભેગું કરવાનો લોભ છે, હિરણ્યકશિપુ એ ભોગવવાનો લોભ છે. જેમ જેમ લાભ વધે છે જીવનમાં એમ એમ લોભ વધે છે. એટલા માટે સારા દિવસોમાં, દિવાળીના નવા દિવસોમાં આપણે ઘર ઉપર શું લખીએ છીએ? લાભ અને શુભ. લાભ થજો પણ લોભ ન થજો, સાથે સાથે શુભ થજો. લાભ તો થજો જ પણ સાથે સાથે શુભ થજો, તો લોભ ન થાય. એટલા માટે લાભ અને શુભ એ લખવામાં આવે છે. ભગવાનને શું ગમે? ભગવાને કહ્યું મને કપટ નથી ગમતા. નિર્મલ મન જન સો મોહી પાવા. શ્રી રામ જય રામ જય જય રામ. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. શ્રી રામ જય રામ જય જય રામ. નિર્મલ મન જન સો મોહી ભાવા. જેનું જે ભક્તનું મન નિર્મળ છે એ મને ગમે છે. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. કપટ છલ છિદ્ર એ મને ગમતા નથી. અસત્ય અને લાભ એને છોડીએ તો પાપનો નાશ થાય. માટે અઘાસુર વધની કથા આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનજી શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે, પ્રશ્ન કરે છે કે હે ભગવાન, આ મનને ઈચ્છા ન હોવા છતાં પરાણે પાપ તરફ કોણ ઘસી જાય છે?
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नविवार्ष्णेय बलादिव नियोजितः। अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन् अपि वार्ष्णेय। ઈચ્છા નથી તેમ છતાં આ મનને બલાત્કારે પરાણે જબરજસ્તી પૂર્વક પાપ કરવા તરફ કોણ ઢસડી જાય છે? હે કૃષ્ણ, એમ મહાભારતમાં પણ દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ। જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, ધર્મ શું છે એ મને ખબર છે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ મને ખબર છે, પણ એમાં પ્રવૃત્તિ નથી, એ હું કરતો નથી। જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ, આ અધર્મ છે એ મને ખબર છે, પણ એનાથી હું છૂટી શકતો નથી। નથી લાગતું કે આપણું બધાયનું આના જેવું જ છે? શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આપણને ખબર છે। કથામાં ભગવાનનો જ્યાં જય જયકાર આવે ત્યાં ઊંચા અવાજે બોલવું જોઈએ, જ્યાં ધૂન સંકીર્તન આવે ત્યાં ઊંચા અવાજે બોલવું જોઈએ। કોઈ માથાકૂટ કરે, કથામાં ધૂન ગાવાની હોય ત્યારે અવાજ અમે અહીંથી કઈ થાકી જાય કે કાઢો અવાજ, કાઢો અવાજ, કાઢો અવાજ, કાઢો, પણ 8 દિવસ પૂરા થઈ જાય, મારા વાલા અવાજ જ ન કાઢે। અને તાળી પાડે એ એવી રીતે પાડે, આપણને એમ થાય કે ઓલા જાણે બકરા બાંધતા હોય ને એવી રીતે। કેવી રીતે? આમ આવે એટલે આપણને એમ કે હમણાં જોરથી અવાજ આવશે, ત્યાં પાસે દઈને હળવેકથી આમ કહીને અટકી જાય। બકરા આવી રીતના જ બાંધે, સામસામા જોરથી આવે, પાસે આવે ને હળવેકથી માથા ભટકાવે। જોરથી આમ આવે, પાસે દઈ અને ખાલી આમ કરે, આપણને એમ કે હમણાં જોરથી તાળીનો અવાજ આવશે। પાડોશી સાથે ઝઘડો થયો હોય, તે બીજી શેરીમાં અવાજ આવે ને આપણો, એવી રીતે બાંધીએ, એવા ઊંચા અવાજે બાંધીએ, પણ કથામાં બોલે જ નહીં। જુઓ, કથાની બે પદ્ધતિ છે, એક નારદીય પદ્ધતિ, એક વ્યાસ પદ્ધતિ। વ્યાસ પદ્ધતિની જે કથા છે એમાં ગોરદાદા બેઠા બેઠા વાંચે રાખે, થાંભલીનો ટેકો લઈ અને શ્રોતાઓ જે સાંભળવા આવ્યા હોય કથા, એ થાંભલીનો ટેકો લઈને બેઠે, આ બાજુ ગોરદાદા એનું કામ કરે, ઉઠે, ઝોલું લઈ ગયા હોય ને થાંભલીનો ટેકો લીધો હોય તે, એમાંય પ્રાશન કરીને આવ્યા હોય, પ્રાશન કરીને નાસ્તો પાણી કરીને કઈ જમીને કે એમ, એટલે થાંભલીનો ટેકો લઈને સૂઈ જાય, ઝોલું ચડી જાય, ઉઠે એટલે બોલે હરે નમઃ, એમ કહીને પાછા ઝોલું લઈ જાય। જૂની પદ્ધતિની ગામડાની કથા। આ વ્યાસ પદ્ધતિ છે, એમાં શ્રોતા વચ્ચે બોલે તો એ દોષ છે, અને આ નારદ પદ્ધતિની કથા છે, આમાં અમે કહીએ કે બોલો ધૂન, વચ્ચે જય જયકાર કરો, અને ન બોલે તો દોષ લાગે છે। મેં મારું કહી દીધું, વચ્ચે બોલે તો દોષ કેમાં લાગે, વચ્ચે ન બોલે તો દોષ કેમાં લાગે, હવે તમે તમારું જાણો। આ નારદીય પદ્ધતિની કથા છે, અહીંથી કહીએ કે સાથે બોલો, જય જયકાર કરો, ધૂન બોલાવીએ ત્યારે બોલો, ત્યારે બોલવું જોઈએ, ન બોલશો તો દોષ લાગશે। આ નારદીય પદ્ધતિની કથા છે, નારદજીના તો હાથમાં જ વીણા છે, એટલે તો આ સંગીત વાળી કથા છે। ભગવાન શ્રી કૃષ્ણ, એમના હાથમાં પણ બંસરી છે, એમની જેવા વિશ્વના મહાન સંગીતજ્ઞ બીજા કોણ હોય? અને એની કથા હોય અને એમાં સંગીત ન હોય, એ કેવું લાગે? કોઈ સંગીતકાર ગુજરી ગયા હોય અને એને શ્રદ્ધાંજલિ દેવા બધા ભેગા થયા હોય, પણ એમાં સંગીત ન હોય તો કેવું વિચિત્ર લાગે ને?
કામ ક્રોધ એ બલાત્કારે જબરજસ્તી પૂર્વક પરાણે મનને પાપ કરવા તરફ ખેંચી જાય છે. બકાસુર મરાયો. હવે અઘાસુર વધની કથા આવે છે. એક અજગર મોઢું ફાડી અને પડ્યો છે. ભાગવતમાં એવું વર્ણન મળે છે કે અઘાસુરનો નીચલો હોઠ એ ધરતીને અડતો હતો, અઘાસુરનો ઉપલો હોઠ એ વાદળોને અડતો હતો. આવડું વિશાળ મોઢું ફાડી અને પડ્યો છે. વાલ મિત્રોને સૌને એમ છે કે આ વૃંદાવનમાં વળી નવી ગુફા કઈ, અત્યાર સુધી તો જોઈ નથી. તે બાળકોને કુતૂહલ વૃત્તિ તો બહુ હોય, આ શું છે, આ શું છે, વારે વારે પ્રશ્ન કરીએ રાખે. ત્યાં ઉપર બેઠા બેઠા શું કામ બોલે છે? બાળકો નાના આવા પ્રશ્ન કર્યા કરે, કુતૂહલ વૃત્તિ બહુ હોય. ત્યાં ઉપર કેમ બેઠા છે, ત્યાં શું કરે છે, આ કેમ આમ કરે છે, આ કેમ આમ કરે છે. તે આ લોકોને ગ્વાલ મિત્રોને એવું થયું કે વૃંદાવનમાં કોઈ દિવસ આવડી નવી ગુફા તો જોઈ નથી, આ શેની? તે અંદર જોવા ગયા. અજગરના મુખમાંથી દુર્ગંધ આવવા લાગી. એની જીભ એટલી લાંબી હતી કે જંગલની કોઈ કેડી હોય ને એવું લાગતું હતું. એના ઉપર ચાલતા ચાલતા આ લોકો અંદર ગયા. દુર્ગંધ આવવા લાગી. સમજી તો ગયા કે આ અજગર છે, પણ પછી એવો વિચાર કરે છે કે અર્ધ સુધી પહોંચી જ ગયા છીએ, ભગવાન શ્રી કૃષ્ણ બચાવવા આવશે. તેવું વર્ણન મળે છે. તાળીઓ પાડતા પાડતા કૃષ્ણ નામનું સંકીર્તન કરતા કરતા જાય છે. સાથે કૃષ્ણ ભગવાન છે છતાં પણ તાળીઓ પાડતા પાડતા ને કૃષ્ણ નામનું સંકીર્તન કરતા કરતા જાય છે. આપણે તો કથા સાંભળીએ છીએ તોય નથી કરતા. ભગવાન શ્રી કૃષ્ણ ના પાડે છે, મિત્રોને રોકે છે, અંદર ન જાઓ. એ અજગર છે, એ વિશાળ મુખ ફાડીને એ અસુર પડ્યો છે. ગ્વાલ મિત્રો માનતા નથી, કારણ કે આશય એનો એમાં એવો છે કે ભગવાન જ બચાવવા આવશે. ગ્વાલ મિત્રો સૌ અંદર ગયા. ભગવાન પણ એની પાછળ અંદર જાય છે. અજગરે પોતાનું મુખ બંધ કર્યું. ભગવાને ગળામાં, અજગરના ગળામાં પોતાનો દેહ વધાર્યો. અજગરના પ્રાણ વ્યાકુળ થયા. અજગરે વિચાર કર્યો, આ બ્રહ્મ છે, આણે મારો માર્ગ રૂંધ્યો છે, આણે મારો માર્ગ રૂંધ્યો છે ને, એટલે હવે આમના જ રસ્તેથી જાઉં. એટલા માટે અજગર એના પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી ગયા. અજગરની મુક્તિ થઈ. અજગરનું તેજ શ્રી કૃષ્ણ ભગવાનમાં સમાયું અને સૌ ગોવાળીઓએ જય જયકાર કર્યો. શ્રી વૃંદાવન વિહારી અજગર. અજ એટલે બકરો થાય. સંસ્કૃતમાં અજ એટલે બકરો થાય. સંસ્કૃતના શબ્દોના અનેક અર્થો થાય. એમાં આપણે અજામિલની કથા વખતે એક શબ્દ આ અજનો મતલબ જોઈ ગયા. અજ એટલે માયા, અજ એટલે બ્રહ્મ, અજ એટલે પરમાત્મા, અજ એટલે માયા, અજ એટલે બકરો. અહીંયા અજનો અર્થ થાય બકરો. ગર એને જે આખે આખો ગળી જાય. અજગર ના મુખમાંથી એવી વાસ નીકળે છે કે એમાં આકર્ષાય અને ઘેટા બકરા એના મુખ તરફ એની પાસે જાય છે. એ એને ગળી જાય છે અને ભરડો લઈને પછી પડ્યો રહે છે. પાપ, આ અજગર એ પાપનું સ્વરૂપ છે. એમાં આપણે સૌ ઘેટા બકરા એવા ફસાઈએ છીએ એની વાસમાં કે આપણે એના તરફ જઈએ છીએ, પછી એ આપણને ગળી જાય છે અને ભરડો લઈને પછી પડ્યો રહે છે. સર્પ, મોટામાં મોટો સર્પ, સૌથી મોટામાં મોટો સર્પ એ અજગર. આ અજગરમાં આખા માણસને ખાઈ જવાની શક્તિ છે. અને કદાચ ને કોઈ પ્રાણી એને ખબર પડી જાય કે
આ અજગર છે અને ખાવા માગે છે આ સાપ, એટલે અજગર શ્વાસ પાછા એવા ખેંચે કે પેલું ભાગતું હોય ને એ જઈ ન શકે, પાછું ખેંચાવા લાગે. આવી વાતો સાંભળેલી છે. અઘાસુરનો ઉદ્ધાર કર્યો. હવે આ દિવસ વનભોજનનો હતો. તે આગલી સાંજે કૃષ્ણ ભગવાને સૌ ગ્વાલ મિત્રોને કહી રાખ્યું હતું કે આવતીકાલે આપણે વનભોજન કરીશું, ઉત્સવ ઉજવીશું, માટે સૌ પોતપોતાના ઘરેથી સારી સારી વાનગી લઈને આવજો. માતાઓને કહેજો કે સારી સારી વાનગી બનાવે, અમારે વનભોજનનો ઉત્સવ ઉજવવાનો છે. એટલે આ દિવસ એ વનભોજનનો હતો. અઘાસુરની કથા કહી અને સુખદેવજીએ પરીક્ષિતને એમ કહ્યું કે પરીક્ષિત, અઘાસુરનો વધ કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ 5 વર્ષના હતા, પણ ગ્વાલ મિત્રોએ, ગોપ બાળકોએ સૌએ ભગવાન 6 વર્ષના થયા ત્યારે પોતાના ઘરે આ કથા કહી. આ વાત સાંભળીને પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે મહારાજ, 5 વર્ષના શ્રી કૃષ્ણ ભગવાને અઘાસુરનો વધ કર્યો. ગ્વાલ મિત્રોએ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે 6 વર્ષના હતા ત્યારે પોતાના ઘરે અઘાસુર વધની કથા કહી, તો વચ્ચેના 1 વર્ષનું શું થયું? આવું કેમ બન્યું એ કારણ જણાવો. ત્યારે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા, ધ્યાન દઈ, મન દઈ અને કથા સાંભળો. આ કલ્પાંતર લીલાની વાત આવે છે. હવે બહુ ધ્યાન દેજો હો, જો જરાક ચૂકશો તો જાશો. આગળ કાલ ગણના આવશે, એમાં ખૂબ ધ્યાન દેજો. અઘાસુરનો વધ કર્યો ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 5 વર્ષની હતી. એ દિવસ વનભોજનનો હતો. બ્રહ્માજી એ સત્યલોકમાં અહીંયા અઘાસુરનો વધ કર્યો. તે નીચે ગ્વાલ મિત્રોએ અને આકાશમાં આ ભગવાનની લીલાનું દર્શન કરવા આવેલા સૌ દેવતાઓએ જય જયકાર કર્યો ઊંચા અવાજે. દેવતાઓએ પણ તે એ અવાજ ઠેઠ બ્રહ્મલોક સુધી પહોંચ્યો. બોલો, સમજો, દેવતાઓ અને ગ્વાલ મિત્રોએ એટલો જોરથી જય જયકાર કર્યો કે બ્રહ્મલોક સુધી પહોંચ્યો. તમે જય જયકાર કરો છો તે અહીં સુધી નથી પહોંચતો, વ્યાસપીઠ સુધી. તે બ્રહ્માજીને થયું કે આ વળી શું, આ કોનો જય જયકાર? એટલે કોઈએ કીધું કે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે, ભગવાને અવતાર ધારણ કરી લીધો છે. અત્યારે એમની લીલા ચાલી રહી છે. ગ્વાલ મિત્રોએ વૃંદાવનમાં અને દેવતાઓએ આકાશમાં જય જયકાર કર્યો. બ્રહ્માજી આ લીલાનું દર્શન કરવા આવ્યા. બ્રહ્માજી આવ્યા, કાળજુ બ્રહ્મલોકમાં ઘેરે ભૂલતા આવ્યા, હૃદય બ્રહ્મલોકમાં મૂકતા આવ્યા. બ્રહ્મા એ બુદ્ધિના દેવ છે, બુદ્ધિ સાથે લઈને આવ્યા હતા. હવે આ બાજુ એવું બન્યું, વનભોજનનો દિવસ છે. તે સૌ આવ્યા યમુનાજીના કિનારે. સૌએ આવી અને પોતાના વાછરડાઓને ચરવા માટે છૂટા મૂકી દીધા. સૌ મિત્રો એવી રીતે ગોઠવાયા કે એનો આકાર કમળનો બને. એકબીજાના ગોઠણને એવી રીતે અડીને બેઠા કે સૌ ગ્વાલ મિત્રો જે સાથે લાવેલા છે ને પોતાનું ભાતું ટિફિન, એમાંથી ભગવાન શ્રી કૃષ્ણને સીધા જમાડી શકે. કમળાકાર રીતે બેઠા અને કમળમાં વચ્ચે એનો ગાભો હોય એવી રીતે વચમાં શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે. આજુબાજુમાં પદ્માકાર રીતે આ ગ્વાલ મિત્રો બધા ગોઠવાયા કે સીધો સંપર્ક શ્રી કૃષ્ણ સાથે થાય. બધા ટિફિન ખોલી ખોલી અને જે નવી નવી વાનગી લાવ્યા હતા ને, અંજીર રોલ, અંગુર રબડી, કાજુ કતરી, પનીરના લાડુ,
આવી જે કાંઈ પણ નવી નવી વાનગીઓ પોતાની માતાઓએ તૈયાર કરી દીધી હતી. આગલા દિવસે ગ્વાલ મિત્રોએ કહ્યું કે માં, કૃષ્ણ ભગવાને લાલાએ કહ્યું છે કે આવતીકાલે વનભોજનનો દિવસ છે તો સારી નવી વાનગી કંઈક બનાવી દેજે. એટલે એની માતાએ કહ્યું કે બેટા, ટિફિન ખોલી, ભાતું ખોલી અને પેલા ભગવાનને અર્પણ કરજે, લાલાને અર્પણ કરજે, પછી તું ખાજે. એટલે બધા મિત્રો ભાતું ખોલી અને પેલા શ્રી કૃષ્ણને ચખાડે છે, એમને ખવડાવે છે. ભગવાન કેવી રીતે જમે છે, કેવી રીતે જમાય એ લખ્યું ભાગવતમાં. ભાગવતમાં શું નથી, બધું જ છે, ગોતતા આવડે તો. વ્યાસ મહર્ષિએ કલમ ઉપાડી આ જગતનું શું થશે એ ચિંતા કરીને કલમ ઉપાડી સમાધિસ્થ અવસ્થામાં, સમાધિ અવસ્થામાં, ધ્યાનાવસ્થામાં કલમ ઉપાડી અને જે દર્શન કર્યું એ બધું લખ્યું. અને આ શાસ્ત્રની રચના કર્યા પછી વ્યાસ મહર્ષિએ પોતાની કલમને વિરામ આપ્યો. વ્યાસ મહર્ષિ જેવા મહાન બુદ્ધિશાળીએ પણ પોતાની કલમને વિરામ આપ્યો. તે હવે આમાં કઈ બાકી ન જ હોય ને, આમાં બધું જ છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે કે વ્યાસ મહર્ષિ જેવા મહાન બુદ્ધિશાળી થયા નથી અને થવાના નથી, ન ભૂતો ન ભવિષ્યતિ. ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્ર રચ્યા, ભાગવત શાસ્ત્રની રચના કરી, 18 પુરાણો રચ્યા, બ્રહ્મસૂત્ર રચ્યા. એક વેદ હતા, એના 4 વિભાગ કર્યા, પોતાના શિષ્યોને ભણાવ્યા. અનેક રચનાઓ કરી. કાળ ખૂબ આગળ ગયો, સમય ખૂબ વધવા લાગ્યો, આગળ ગયો. કેરળમાં જગતગુરુ શ્રી શંકરાચાર્યજીનું પ્રાગટ્ય થયું. શંકરાચાર્યજીને શંકરના જ અવતાર માનવામાં આવે છે. શંકરાચાર્યજીના ગુરુ ગોવિંદ સ્વામી. આ શંકરાચાર્યજી એવી મહાન બુદ્ધિ પ્રતિભા હતા કે એમણે વિષ્ણુ સહસ્ર નામ અને ભગવાન વેદવ્યાસજીએ રચેલ બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખી, એના ઉપર ટીકા લખી અને વિચરણ કરતા હતા ભારત વર્ષમાં. એમાં ત્યાં ગયા ઉત્તરમાં કે જ્યાં વ્યાસ મહર્ષિએ જે ગુફામાં બેસી અને ભાગવતની રચના કરી હતી, જ્યાં વ્યાસાશ્રમ હતો, ત્યાં ગયા. ભગવાન વેદવ્યાસજીએ એમને દર્શન આપ્યા એક વૃદ્ધ સ્વરૂપે, અને એમના વચ્ચે વાર્તાલાપ થયો, શાસ્ત્રાર્થ થયો. ભગવાન વ્યાસ અને શંકરાચાર્યજી વચ્ચે પેલા વૃદ્ધ પુરુષે કહ્યું, મેં એવું સાંભળ્યું છે કે તમે બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખી છે, ભાષ્ય લખ્યું છે. જગતગુરુ શંકરાચાર્યજીએ કહ્યું, હા સાચી વાત છે. વ્યાસજીએ શંકરાચાર્યજીની પરીક્ષા કરવા માટે એમની સાથે શાસ્ત્રાર્થ કર્યો. ઘણા દિવસો સુધી ચાલ્યો. શંકરાચાર્યજીના એક શિષ્ય હતા ને, એને થયું કે અમારા ગુરુ જગતગુરુ શંકરાચાર્યજીની સામે આખા વિશ્વમાં અત્યારે કોઈ એવી પ્રતિભા નથી, કોઈ એવો વ્યક્તિ નથી કે આમની બુદ્ધિ પ્રતિભાનો ટક્કર કરી શકે. નક્કી આ વ્યાસજી જ હોવા જોઈએ. શંકરાચાર્યજીને આ વાત કીધી પોતાના શિષ્યએ. શંકરાચાર્યજીએ કહ્યું, મને ખબર જ છે એ વ્યાસજી જ છે. બીજા દિવસે શાસ્ત્રાર્થ થયો અને શંકરાચાર્યજીએ પ્રશ્ન કર્યો કે ભગવદ કૃપાથી અત્યારે હું જગતગુરુના સ્થાને છું, વ્યાસ મહર્ષિ સિવાય બ્રહ્મસૂત્ર ઉપર આટલું બધું વિવરણ આપી શકે એવી કોઈ પ્રતિભા છે જ નહીં. આપ વ્યાસજી તો નથી ને? વ્યાસજી
વૃદ્ધ પુરુષના રૂપમાં રહેલા પેલા વ્યાસજીએ કહ્યું, હું વ્યાસ જ છું. શંકરાચાર્ય હું વ્યાસ જ છું. પછી વ્યાસ મહર્ષિએ આશીર્વાદ આપ્યા શંકરાચાર્યજીને, જાઓ તમારો વિજય થાઓ. આખા જગતમાં કોઈ એવું નથી કે મારા રચેલા શાસ્ત્ર ઉપર ભાષ્ય આપી શકે. આપે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, ધન્ય છે આપની બુદ્ધિ પ્રતિભાની. એવા શંકરાચાર્યજી હતા. અને આ એવા વ્યાસ મહર્ષિએ રચેલો આ ગ્રંથ છે, એને રચી અને પોતાની કલમને વિરામ આપી છે. આ બાજુ બ્રહ્માજી આવ્યા, તે હૃદય બ્રહ્મલોકમાં મૂકીને આવ્યા હતા. એમણે દર્શન કર્યું. આ બાજુ બધા ગ્વાલ મિત્રો જમે છે. એમાં એક મધુમંગલ નામનો શ્રી કૃષ્ણ ભગવાનનો મિત્ર એક વૃક્ષની નીચે બેસી અને બધા જમે છે. એ વૃક્ષની પાછળ સંતાયો, બધાની સાથે ન બેઠો. કારણ એ શાંડિલ્ય ઋષિ અને પૌર્ણમાસીનો દીકરો હતો. શાંડિલ્ય ઋષિ એ પ્રાતઃ સમયે ઉઠે, સ્નાન કરી, સંધ્યા કરે, જપ તપ કરે, હોમ યજ્ઞ કરે, ગાયત્રીની 24 માળા કરે. સવારથી પોતાનું સત્કર્મ આરંભે, તે ઠેઠ સાંજ થાય, સાયંકાળ થાય ત્યાં સુધી સત્કર્મ, એનું નિત્ય કર્મ ચાલુ જ હોય. એનું કર્મ, એના પૂજાપાઠ ચાલુ જ હોય. પરિણામે એને કમાવા જવાનો મોકો મળતો નહીં. શાંડિલ્ય ઋષિએ પોતાની વિદ્યાનો પ્રયોગ અર્થોપાર્જન માટે નથી કર્યો. આપણે વિદ્યાવાન થઈ તો જઈએ, પણ આપણે એનો પ્રયોગ શેના માટે કરીએ છીએ? રોટલા રળવા માટે. આપણે સારી યુનિવર્સિટીમાં જઈ અને મોટી પદવી લઈ લઈએ, સંસ્કૃતના રસ્તા તરફ જો હોઈએ, આ કથાના ક્ષેત્રમાં હોઈએ, તો આપણે કાશી જઈએ, બનારસ જઈએ, ત્યાં જઈને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી PhD ની પદવી લઈ લઈએ. વિદ્યાવાન થયા, પણ આપણે એનો પ્રયોગ શેના માટે કર્યો? રોટલા રળવા માટે. કેવી રીતે કર્યો? કોઈ અન્ય કથાકારોની કથા આંચકીને. આપણે આપણી વિદ્યાનો પ્રયોગ બીજાને હેઠા પછાડવા માટે કરીએ છીએ. આ યોગ્ય નથી. આપણે બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણ તરીકે જીવીએ. અને યાદ રહે, આંચકેલું કદી સુખ આપી શકતું નથી. જેના નસીબમાં હશે ને એને મળશે, એના નામનું હશે. પણ આંચકેલું કદી સુખ ના આપી શકે. કદાચ આપણે એ જગ્યાએ ગોઠવાઈ પણ જઈએ, બીજાને હેઠા પછાડીને. આપણે આપણી લીટી મોટી નથી કરતા, આપણે બીજાની લીટી ટૂંકી કરવામાં જ પડ્યા છીએ. આપણે આપણી વિદ્યાનો પ્રયોગ બીજાને હેઠા પછાડવા માટે જ કરીએ છીએ. ધર્મરાજ યુધિષ્ઠિરને પણ હસ્તિનાપુરની રાજ્ય ગાદી ઉપર બેઠા પછી શોક થયો. આંચકેલું સુખ ન આપી શકે. ભગવાન બ્રાહ્મણ પ્રિય છે. બ્રાહ્મણ એનો અપરાધ એ ભગવાન કદી સહન ન કરી શકે. પછી ભલે ને આપણે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા એના જ ગુણગાન ગાતા હોઈએ. ભગવાન બ્રાહ્મણ પ્રિય છે. મધુમંગલ એમણે પોતાની માતાને કહ્યું, પૌર્ણમાસીને, લાલાએ કહ્યું છે આજે વનભોજનનો દિવસ છે, તો માં કંઈક નવી વાનગી બનાવી આપને. હવે શાંડિલ્ય ઋષિએ પોતાની વિદ્યાનો પ્રયોગ રોટલા રળવા માટે નહોતો કર્યો, સત્કર્મ માટે કરતા હતા. તે કમાવા જવાનો મોકો મળતો નહોતો. ઘરમાં ગરીબાઈ હતી. થોડા દિવસ પહેલાની પડેલી ખાટી છાશ હતી, એ પૌર્ણમાસીએ કુલડીમાં ભરી દીધી. મધુમંગલની માતાએ તે મધુમંગલ એક કુલડીમાં છાશ લઈને આવે છે. પણ મધુમંગલને વિચાર થયો કે આ બધા ગ્વાલ મિત્રો એ બધા અવનવી વાનગીઓ લઈને આવ્યા છે. કોઈ અંજીર રોલ લઈને આવ્યું, કોઈ અંગુર રબડી લઈને આવ્યું, કોઈ કાજુ કતરી લઈને આવ્યું.
તે બધા ખવડાવે છે લાલાને, પણ મધુમંગલના મનમાં વિચાર થયો કે 3 દિવસ પહેલાની ખાટી છાશ આ નંદ બાબાના ઘરમાં 9 લાખ ધેનું દૂધે છે. આ દરરોજ નવા નવા તાજા માખણ, છાશ, દૂધ, દહીં આરોગનારો લાલો એ મારી 3 દિવસ પહેલાની ખાટી છાશને આરોગશે. આ ગ્વાલ મિત્રો, બીજા મિત્રો મારી મશ્કરી કરશે, મારી હાંસી ઉડાવશે. એટલા માટે એ વૃક્ષની પાછળ જતો રહ્યો. મધુમંગલ આ બાજુ કૃષ્ણ ભગવાન જમણા હાથમાં દહીં ભાતનો કોળિયો છે. લાલાને દહીં ભાત બહુ ભાવે છે. તે માં યશોદા તૈયાર કરે ને ભાતું, એમાં દહીં ભાત મૂકે છે. લાલાને દહીં ભાત બહુ ભાવે છે. દહીં ભાતનો કોળિયો છે જમણા હાથમાં. ડાબા હાથની આંગળીઓમાં ગરમર, ગુંદા આવા બધા અથાણા ભર્યા છે. દહીં ભાતનો કવલ ઉપાડી અને જ્યાં મોઢામાં મૂકવા જાય ત્યાં કહ્યું, અલ્યા મધુમંગલ ક્યાં ગયો? ઝાડવા પાછળ હંતાયો તો તે સાંભળ્યું કે કાનાએ મારું પૂછ્યું. ઓલી કુલડીમાં જે છાશ હતી ને, એક શ્વાસે ગટગટાવી ગયો. લાલાએ અહીંથી અવાજ કર્યો, હમણાં તો અહીંયા હતો, મધુમંગલ ગયો ક્યાં? અલ્યા એ મધુમંગલ, એ મધુમંગલ! ત્યાં પાછળથી, રેવાણું નહીં ભાઈથી, તે ઝાડવાની પાછળથી ડોકું કાઢ્યું. હવે મોઢામાં ભરેલું હતી છાશ, અને આ મોઢું કાઢ્યું ને એટલે જોયું ભગવાને કે ઝાડવાની પાછળ સંતાયો છે. એટલે તરત કોળિયો અને એ બધા અથાણા મૂકી અને મધુમંગલ પાસે ગયા. ત્યાં જઈ અને કહ્યું, મધુમંગલ શું ખાઈ ગયો, શું પી ગયો? પૌર્ણમાસીએ મારા માટે કંઈક મોકલ્યું હતું, એ તું પી ગયો? અલ્યા દરરોજ તો તું મારા ઘરે આવીને જમે છે. એના ઘરમાં ગરીબાઈ હતી, એટલા માટે યશોદાજીએ પૌર્ણમાસીને કીધું હતું કે તમે તમારા દીકરાને મધુમંગલને અમારા ઘરે દરરોજ જમવા મોકલતા જાજો. આ મધુમંગલ યશોદાજીના ઘરે દરરોજ જમતો હતો. તે લાલાએ કહ્યું કે અલિયા દરરોજ તો તું મારા ઘરનું ખાઈ છે, આજે પૌર્ણમાસીએ એના ઘરનું તારા ઘરનું મોકલ્યું છે, એ મને નહીં ખવડાવે, મારા માટે મોકલ્યું છે, બાર કાઢ શું છે? મધુમંગલ કે મોટામાં આમ ભરી હતી છાશ, બોલી શકાય એમ તો હતું નહીં. અલિયા શું છે બોલ? અલિયા બાર કાઢ, મારા માટે મોકલ્યું છે પૌર્ણમાસીએ. આમ કર્યું અને કૃષ્ણ ભગવાને કીધું કે હવે આ બાર નહીં કાઢે. બે ગાલ ઉપર હળવેકથી બે મુઠ્ઠી મારી છાશ નીકળી ગઈ. શ્રી કૃષ્ણ ભગવાન આખા રગેડાથી ભરાયા છાશના. મધુમંગલને રગેડા ઉતર્યા. શ્રી કૃષ્ણ ભગવાન એ નાનકડો એવો લાલો મધુમંગલનું એ રગેડા જે છાશના ઉતરતા હતા ને એ ચાટવા લાગ્યા મધુમંગલનું મુખ પકડીને. આ લીલાનું દર્શન આકાશમાં આવેલા બ્રહ્માજીએ કર્યું. મેં કીધું એમ હૃદય તો ઘરે મૂકતા આવ્યા હતા, બુદ્ધિ લઈને આવ્યા હતા. એને વિચાર થયો કે આવો બ્રહ્મ, આ કઈ બ્રહ્મ છે? એઠું ચાટે છે, આનું મોઢું ચાટે છે, આને કોણે ભગવાન કહી દીધો? આવો હોય ભગવાન? આ કોકનું બીજાનું એઠું ખાય છે. આવો ભગવાન હોય? મધુમંગલના ઘરમાં ગરીબી છે, ભગવાન એની ગરીબી ચાટે છે. બ્રહ્મા બુદ્ધિને લઈને આવ્યા હતા. તે બ્રહ્માએ શું કર્યું? લાલાની પરીક્ષા કરવા માટે વાછરડાઓનું હરણ કરી ગયા. ત્યાં જે છૂટા ચરવા મૂક્યા હતા ને એને ઉપાડી અને બ્રહ્મલોકમાં જતા રહ્યા. વિચાર કર્યો કે આની પરીક્ષા કરો, આવો બ્રહ્મ હોઈ શકે જ નહીં. લાલો મધુમંગલને લઈ અને પાછો ગ્વાલ મિત્રો સાથે આવ્યો. આવી અને એને મિત્રો બધા જમવા લાગ્યા. એટલામાં ગ્વાલ મિત્રોનું સૌનું ધ્યાન ગયું. કહ્યું, કાના આપણા વાછરડા ક્યાં ગયા? લાગે છે ચરતા ચરતા બહુ દૂર નીકળી ગયા લાગે છે. કાનાએ કહ્યું, તમે બધા જમો, હું જોઈને આવું છું. આ બાજુ બધા જમતા હતા. કાનો વાછરડાને જોવા ગયો
આ બાજુ ગ્વાલ મિત્રો બધા એકલા પડ્યા. બ્રહ્માજી પાછા આવ્યા, ગ્વાલ મિત્રોને ઉપાડી અને એ બ્રહ્મલોકમાં જતા રહ્યા. વિચાર કર્યો બ્રહ્માજીએ કે આ ભગવાન છે, આ બ્રહ્મ છે એમ બધા કહે છે, પણ આ બ્રહ્મ આવો હોય, એકઠું ખાય, મોઢા ચાટે, એની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. પરીક્ષા કરે છે બ્રહ્માજી. લાલો ગયો, વાછરડા મળ્યા નહીં. પાછા આવ્યા, ત્યાં આવીને જોયું તો ગ્વાલ મિત્રો મળે નહીં. લાલાએ વિચાર કર્યો કે વૃંદાવનમાં કોઈ મોટો ચોર આવ્યો લાગે છે. જોયું ધ્યાન કરીને, ઓહો, આ તો બહુ મોટો ચોર છે. કોણ? આ તો બ્રહ્માજી છે. વિચાર કર્યો કે બ્રહ્માને ખબર નથી. બ્રહ્મા એમ સમજે છે કે હું દાદા છું, પણ બ્રહ્માનો હું દાદો છું. બતાવું હવે પરીક્ષા કોને કહેવાય. સાંજ થઈ, ઘરે જવાનો સમય થયો. આ બાજુ બ્રહ્મા વિચારે છે, બ્રહ્માજી કે સાંજ થશે, ઘરે જશે તો જવાબ શું આપશે? વાછરડા અને ગ્વાલ મિત્રો સૌ ક્યાં ગયા? ગોપીઓ પૂછશે, ગોવાળો પૂછશે તો એને શું કહેશે? આ બાજુ સાંજ થઈ, શ્રી કૃષ્ણ ભગવાન વિચાર કરે છે. સંકલ્પ માત્રથી શ્રી કૃષ્ણ ભગવાને તેટલા જ અને તેવા જ ગોવાળિયાઓની અને વાછરડાઓનું સર્જન કર્યું. ગ્વાલ મિત્રોનું અને વાછરડાઓનું સંકલ્પ માત્રથી સર્જન કર્યું. બ્રહ્માજી જ્યારે સર્જન કરે છે ત્યારે એને રો મટીરિયલ જોઈએ છે. ભગવાન પરમાત્મા જ્યારે સર્જન કરે છે, સંકલ્પ કરે છે અને તાત્કાલિક સર્જન થાય છે. એને રો મટીરિયલની જરૂર જ નથી. તેટલા જ અને તેવા જ ગોવાળિયાઓ અને વાછરડા તૈયાર કર્યા. સૌ આવ્યા વૃંદાવનમાં. આજે ગોપીઓને પોતાના બાળકો અત્યંત વાલા લાગે છે, એના પ્રત્યે બહુ પ્રેમ ઉભરાય છે. ગોપીઓની છાતીમાંથી દૂધ વહેવા લાગે છે. એને એવું લાગે છે કે આ મારો દીકરો નથી, આ મારો કનૈયો છે. આ બાજુ ગૌશાળામાં ગાયો, એની પાસે વાછરડા આવે છે. એને એવું લાગે છે કે આ અમારો વાછરડો નથી, આ કનૈયો વાછરડાનું રૂપ લઈને આવ્યો છે. આ શું છે? આ ગાયો એ મોટા મોટા મહાન ઋષિઓ છે. રામલીલામાં જ્યારે એમણે વનવાસ દરમિયાન રામજીનું દર્શન કર્યું, રામ મર્યાદા પુરુષોત્તમ છે, એ સમયે સીતાજીની સેવા જોઈ અને આ મોટા મોટા મહાન ઋષિઓને સીતાજીની મીઠી મીઠી ઈર્ષ્યા થઈ. કેવા ભાગ્યશાળી છે કે સ્વયં પરબ્રહ્મ પરમાત્માની સેવા કરે છે. અમને આવો મોકો મળે તો. રામચંદ્રજીએ વાતને સ્વીકારી. આ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે, આના પછી પુષ્ટિ પુરુષોત્તમ છે. ત્યાં નો લિમિટ, ત્યારે આવજો. આવા મોટા મોટા મહાન ઋષિઓ ગાયોનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાનની સાથે લીલા કરવા આવ્યા છે, ભગવાનની સેવા કરવા આવ્યા છે. રાસલીલા અનેક પ્રકારે થાય છે. એમાંની એક રાસલીલા આ ગોપીઓ અને વાછરડાઓ સાથે, ગાયો સાથે થાય છે. ભાગવતમાં 4 પ્રકારની રાસલીલા છે, એમાં આ ગાયો સાથેની રાસલીલા છે. અહીંયા બરાબર 1 વર્ષ થયું. બ્રહ્માજી પાછા આવ્યા. હવે બ્રહ્માજી એના બ્રહ્મલોકમાં થોડો જ સમય ગયો હતો. તે અહીંયા પૃથ્વી ઉપર 1 વર્ષ વીતી ચૂક્યું હતું. બ્રહ્માજી પાછા આવે છે કે લાવ જરાક જોઈને જોઉં ત્યાં પૃથ્વી ઉપર શું હાલચાલ છે, શું કરે છે, પેલો લાલો ફસાયો કે નહીં. આવી અને જોયું તો તેટલા જ અને તેવા જ ગોવાળિયા અને વાછરડા હતા. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું ઉપર મૂકીને જેને લઈ ગયો, ઉપર છોડીને આવ્યો, જેનું હરણ કરીને લઈ ગયો, એ સાચા છે કે અહીંયા આ જે છે એ સાચા છે?
તે જોવા પાછા ગયા બ્રહ્મલોકમાં. ત્યાં જઈને જોયું તો ત્યાં ઓલા બધા બેઠા બેઠા બોલતા હતા, એ ધોળી દાઢી વાળા બાપા, એ દાદા અમને છોડો, કનૈયો અમારી રાહ જોતો હશે, અમારે જમવાનું બાકી છે. એ ધોળી દાઢી વાળા બાપા, કનૈયો અમારી ચિંતા કરતો હશે, અમને છોડો. એ ધોળી દાઢી વાળા બાપા. ધોળી દાઢી વાળા બાપા બ્રહ્માજી મૂંઝાયા કે આ તો અહીંયા પણ છે. પાછા આવ્યા, પાછા આવીને જોયું, પાછા એને જ જોયા. ભગવાન બ્રહ્માજીને ભગવાન શ્રી કૃષ્ણની પ્રભુની પ્રભુતાનો પરિચય મળ્યો, પોતાની ભૂલ સમજાઈ. હવે કાલગણના પૃથ્વી ઉપર 1 વર્ષ વીતી ચૂક્યું છે, ત્યાં બ્રહ્મલોકમાં હજી થોડોક જ સમય ગયો હતો, સાવ થોડોક સમય. હવે બન્યું કેવું, આ બાજુ બ્રહ્માજી આમ આવજા કરે છે ને, એટલે લાલાએ વિચાર કર્યો કે બ્રહ્મા પરીક્ષા કરવા આવ્યા છે ને, એમ સમજે છે કે હું દાદો છું, હું આ સૃષ્ટિનું સર્જન કરું છું. બ્રહ્માને મોહ થયો છે. બ્રહ્માના મોહ ભંગની આ કથા છે. જુઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3 દેવ છે. તત્વ દ્રષ્ટિએ આ 3 એક જ છે. તમે વિષ્ણુને માનતા હોય, તમે શિવને માનતા હોય કે બ્રહ્માને માનતા હોય, પણ કોઈ એકને માનતા હોય કે બેને માનતા હોય, એથી કરી અને કોઈ બીજાનું એના વિશે જેમ તેમ ન બોલો. બ્રહ્માજી વિશે, શિવજી વિશે જેમ તેમ બકવાદ ન કરો. એ વક્તા નથી, બક્તા છે. બ્રહ્માજી વિશે જેમ તેમ બોલીએ. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું છે, આપણા જેવાનું સર્જન કર્યું છે. બાકી આપણે ધૂળમાં ચકદાઈ જ જવાના છીએ. આપણે બ્રહ્મા અને શિવને કિનારા કોણ? તત્વ દ્રષ્ટિએ 3 એક જ છે. તમે જેને કહો છો બ્રહ્માનું નામ દઈને કે શિવનું નામ દઈને, ઇનડાયરેક્ટલી તમે તમારા જ ઈષ્ટને ગાળો આપો છો. તમે તમારા ઈષ્ટ, તમે જેને માનતા હો, જે ભગવાનને, ઇનડાયરેક્ટલી તમે એને જ ગાળો આપો છો. તમે બ્રહ્માને કહો છો કે શિવને કહો છો, તત્વ દ્રષ્ટિએ એ એક જ છે. જેમ તેમ ન બોલો. વાણી શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ એ રાખો. સાચા સદશાસ્ત્રોનું પઠન કરો. ઓથેન્ટિક બુક હોય ને એ વાંચો, ગમે એ લઈને થોથા ભેગા કરો માં. સારી બુક ક્યાં મળે, સાચી બુક ક્યાં મળે, તો એના માટેનું એક જ એડ્રેસ, ગીતા પ્રેસ, ગોરખપુર. બાકી ગમે એના ઉપર સસ્તું સાહિત્ય, ભિક્ષુ અખંડાનંદજી મહારાજ. બાકી ગમે એના ઉપર, ગમે એ થોથા ઉપર ભરોસા કરીને જેમ તેમ વ્યાસપીઠેથી બકવાદ ન કરો. આ ભારતની મહાન પીઠિકા છે, આ મહાન જવાબદારી વાળી પીઠિકા છે. જેમ તેમ ન બોલાય. ત્યાં બ્રહ્મલોકમાં થોડો જ સમય ગયો હતો. હવે કાલ ગણના જુઓ. આપણા દિવસ રાત કેટલા? આપણા દિવસ રાત કેટલી કલાકના? બોલો. પાછું વોલ્યુમ ઓછું થઈ ગયું. કાલ બપોર સુધી છે, જવાબ આપો. આપણા દિવસ રાત કેટલી કલાકના? 24 કલાકના. 60 સેકન્ડ એટલે 1 મિનિટ. આવી 60 મિનિટ. 3 કલાકનો 1 પ્રહર થાય. આપણા દિવસ રાત 24 કલાકના. આમ 24 કલાક એના 7 દિવસ, 24/7 એટલે 1 અઠવાડિયું. 2 પક્ષ હોય, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. 15 દિવસના 2 પખવાડિયા. 15 દિવસના 2 પખવાડિયા એટલે 1 મહિનો. આવા 12 મહિના એટલે 1 વર્ષ. 2 મહિનાની 1 ઋતુ હોય. આવી આપણે ત્યાં કેટલી ઋતુ છે?
2 મહિનાની એક ઋતુ હોય આવી આપણે ત્યાં કેટલી ઋતુ છે? 6. શિયાળો, ઉનાળો અને ચોમાસું ઈ ઋતુ નથી. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ આ 6 ઋતુ છે. 2 મહિના એની એક ઋતુ, આવા 12 મહિના એટલે 1 વર્ષ. આવું કળિયુગનું 4,32,000 વર્ષનું આયુષ્ય. દ્વાપર યુગનું 8,64,000 વર્ષનું આયુષ્ય. ત્રેતાનું 12,96,000 વર્ષનું આયુષ્ય અને સત્યયુગનું 17,28,000 વર્ષનું આયુષ્ય. આ ચારેય યુગનો સરવાળો કરશો એને કહેવાય એક ચોકડી. સરવાળો કરતા નહીં, જવાબ આવશે 43,20,000. એને કહેવાય એક ચોકડી. આવી 71 ચોકડીથી ઉપરાંત એટલે કે થોડોક વધારાનો સમય એને કહેવાય એક મન્વંતર. આવા 14 મન્વંતર થાય ત્યારે બ્રહ્માજીનો એક કલ્પ કહેવાય. આવા એક કલ્પનો બ્રહ્માજીનો દિવસ અને એક કલ્પની બ્રહ્માજીની રાત્રિ એટલે 2 કલ્પના દિવસ રાત. આવું બ્રહ્માજીનું 360 દિવસનું આયુષ્ય. વર્ષ બ્રહ્માજીનું 360 દિવસનું વર્ષ એટલે કે 720 કલ્પ. આવું બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય બરાબર પરમાત્માની આંખનું મટકું. આપણે જે ક્યારના આમામ કરીએ છીએ ને એ પરમાત્માની આંખનું મટકું બરાબર આટલી ગણતરી. આ કાલ ગણના છે. આ બાજુ લાલાએ વિચાર કર્યો, હવે આને મારો પરિચય કરાવું. તે લાલાએ બ્રહ્માનું રૂપ ધારણ કરી અને બ્રહ્મલોકમાં ગયા. ત્યાં જઈ અને દ્વારપાળોને બોલાવ્યા કે અહીંયા આવો તો. એટલે આવ્યા, હાથ જોડીને ઊભા રહ્યા અને કહ્યું, અત્યારે એક અસુર મારું રૂપ ધરી અને વિચરણ કરી રહ્યો છે, એ આવે તો એને મારીને ભગાડજો. બ્રહ્માજી આટલું કહી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. બ્રહ્મલોકમાં ત્યાં છે. બ્રહ્માજી આવ્યા પાછા બ્રહ્મલોકમાં. ત્યાં આવ્યા ત્યાં પેલા દ્વારપાળોએ સૈનિકોએ રોક્યા. એણે કીધું ક્યાં જાવ છો? તો કે અંદર જાઉં છું. તો કે શું કામે? તો કે અરે ભાઈ હું બ્રહ્મા છું, તમે કેમ આવું કરો છો મારા જ સૈનિકો થઈને? તો કે તમે બ્રહ્માના રૂપમાં રહેલા અસુર છો એમ કહીને બ્રહ્માજી ઉપર ચાલુ કર્યું. બ્રહ્માજીએ કીધું આ વળી શું? અમારા હાચા બ્રહ્મા અંદર બેઠા છે, તમે બ્રહ્માના રૂપમાં વિચરણ કરતા અસુર છો. બ્રહ્માજીએ 12 ધ્યાન જે સાચા હતા ને એને ધ્યાન લગાવીને જોયું, અંદર બ્રહ્માજીને જે કૃષ્ણ રૂપ છે, જે કૃષ્ણ ભગવાન છે, બ્રહ્માનું રૂપ ધરીને બેઠા છે, એને જોયા. હવે પ્રભુની પ્રભુતાનો પરિચય થયો. એક સમયે લાલો કનૈયો વનમાં એકલો છે ત્યારે ત્યાં પાસે આવી અને એકાંતમાં સ્તુતિ કરે છે બ્રહ્માજી. બ્રહ્મોવાચ નૌમીડ્યતે બ્રવપુષે તડિદં બરાય ગુંજાવતંસ પરિપીચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણવેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય અસ્યાપિ દેવ વપુષો મદન
अस्यापि देववपुषो मदनुग्रहस्य स्वेच्छामयस्य न तु भूतमयस्य कोऽपि नेषे महित्वा वसितुं मनसान्तरेण साक्षात् तवैव किमुतात्मसुखानुभूते। हे भगवान, हे परमात्मा, હું મારા અહંકારને લીધે આપને વિસરી ચૂક્યો, હું મોહિત થયો। હે જગન્નાથ, સૃષ્ટિના સર્જક પાલક આપ જ છો, જેમણે પોતાના હાથમાં બંસરી ધારણ કરેલી છે, જેમના મસ્તક ઉપર મોરપંખ શોભે છે, જેમણે ગુંજામાળા પોતાના ગળામાં ધારણ કરેલી છે, તે ઠેઠ ચરણ સુધી પહોંચે છે, એવા પીતાંબરધારી નંદનંદન વ્રજજન વંદન હે કૃષ્ણચંદ્ર, હે પરમાત્મા, આજ મારાથી અપરાધ થયો। હે પ્રભુ, મારા અપરાધને, મારા અભિમાનને ક્ષમા કરો। બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે એને પંચમહાભૂત આ રો મટીરિયલની જરૂર પડે છે, પણ ભગવાન એ માત્ર સંકલ્પ કરે ત્યાં એનું સર્જન કરે છે। એને પંચમહાભૂત આદિ એની જરૂર પડતી નથી, એને ભૂતોની જરૂર નથી પડતી, બ્રહ્માજીને આ ભૂત માત્રની જરૂર પડે છે। જે કૃષ્ણ ભગવાને રાજસભામાં દુશાસન દ્વારા ખેંચાતી દ્રૌપદીની સાડીને પૂરી એક કાપડ કઈ મિલમાં તૈયાર થયું હશે? ભગવાન સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કરે છે। શ્રીમદ ભાગવતમાં તમે જોશો, વાંચશો, જો વાંચેલું હશે તો તમે જોશો કે શ્રી કૃષ્ણ ભગવાને બ્રહ્માજીને કોઈ પ્રત્યુત્તર આપેલો નથી। આ વાત તમને અન્ય કોઈ જગ્યાએ નહીં સાંભળવા મળે। તમે કૃપા કરી ધ્યાન દ્યો 1.5 દિવસ પૂરતા, આ વાતને સમજો। આપણા દાદાના આંગણે કથા છે, એનું કારણ સમજો। આગળ ઇન્દ્ર સ્તુતિ આવશે, ત્યાં કૃષ્ણ ભગવાન ઇન્દ્રને કહે છે, ત્યાં એવું વર્ણન મળે છે, અહીંયા નથી મળતું। બ્રહ્માજીએ જે સ્તુતિ કરી એના પછી એવું વર્ણન નથી મળતું કે શ્રી કૃષ્ણ ભગવાને બ્રહ્માજી સાથે વાત કરી હોય। એનું કારણ શું આ બીજે જાણવા નહીં મળે। હવે ધ્યાનપૂર્વક સાંભળો। એનું કારણ એ કે ગ્વાલ મિત્રો બધા જમવા બેઠા હતા, એમાં વચ્ચેથી ભોજનમાં ભંગ કર્યો બ્રહ્માજીએ। બ્રહ્માજી સૃષ્ટિના સર્જન કરે છે, સૃષ્ટિનું સર્જન કરે છે। ભગવાને વિચાર કર્યો કે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, પણ નીતિ નિયમોની ખબર નથી, કોઈના ભોજનમાં અને કોઈના ભજનમાં ભંગ ન કરાય। ભગવત કથા એક ચિત્ત થઈ અને સાંભળતો હોય તો એને બહુ અગત્યનું કામ હોય તો તમે બોલાવી શકો, પણ કારણ વગર ન બોલાવી શકો, એ પાપ ગણવામાં આવ્યું છે। ભોજન કરતો હોય અને વચ્ચેથી એને ઉઠાડો, એને ખલેલ પહોંચાડો, એ પાપ ગણવામાં આવ્યું છે। બ્રહ્માજી દ્વારા ભૂલ થઈ, એટલા માટે કૃષ્ણ ભગવાને બ્રહ્માજી સાથે વાત નથી કરી।
આપ ઘરે જઈ પઠન કરજો, ત્યારે આ મારા શબ્દો કહેલા યાદ આવશે. અને ઘરે જઈ અને કથા પૂરી થાય ને એટલે ભલે દરરોજ 1-2 શ્લોક વંચાય તો 1-2 શ્લોક, પણ ધીમે ધીમે તમે વાંચજો. તમને અહીંયા સાંભળેલી કથા બધી જ યાદ આવવા માંડશે, તમારા મગજમાં બેસવા માંડશે. અને એનાથી બીજો ફાયદો એ થશે કે તમને એટલી ખબર પડશે કે કઈ કથા કેવી રીતે છે,